હેવ અ હેપી એન્ડ અ સેફ ઉત્તરાયણ. આ માત્ર આપણા માટે નહીં પણ પશુ પક્ષીઓ માટે પણ લાગુ પડે છે. એટલે પ્લીઝ આ જે નંબર તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે એ તમે બધા તમારા ફોનમાં સેવ કરી દો. પછી હાય લખીને મેસેજ મોકલો અને સામે જે મેસેજ આવશે એમાં એક લિંક હશે. એ લિંક ઉપર ક્લિક કરો. અહીંયા જઈને તમારે ક્લિક કરવાનું છે કરુણા અભિયાન સેન્ટર્સ પર. અહીંયા તમને બ્લુ અને યલો પિન્સ દેખાશે. હવે આ શું છે? તો આ બર્ડ્સ અને એનિમલ્સને ટ્રીટ કરતા સેન્ટર્સ છે. તો આની પર જેવું તમે ક્લિક કરશો ને તો એ જગ્યાનું તમને એડ્રેસ દેખાશે, કઈ વ્યક્તિને તમે ત્યાં કોન્ટેક્ટ કરી શકો, એમનો કોન્ટેક્ટ નંબર તમને મળશે અને સાથે તમે અહીંયાથી જ ડિરેક્ટલી એમને વોટ્સએપ મેસેજ પણ કરી શકો છો. અને સાથે તમને ગૂગલ ડિરેક્શન્સ પણ આપવામાં આવ્યા છે, એટલે એની પર ક્લિક કરવાથી તમને એનું ત્યાંનું પ્રોપર એડ્રેસ મળી જશે. સો આ છે કરુણા અભિયાન બાય ગુજરાત ગવર્મેન્ટ. 2017 થી આ ઇનિશિયેટિવ લેવામાં આવ્યો હતો અને it runs from 10th Jan to 20th Jan. 913 centers છે, 7,000 plus volunteers છે અને nearly 800 doctors છે જે પશુ પક્ષીઓનો જીવ બચાવે છે. અને 2023 ના ડેટા અકોર્ડિંગ એમને હજારો બર્ડ્સનો જીવ બચાવ્યો છે અને 92% સર્વાઇવલ રેશિયો રહ્યો છે. અને 2024 માં 14,000 જેટલા પશુ પક્ષીઓને રેસ્ક્યુ કરવામાં તેઓ સફળ રહ્યા છે. તો ઇન્જર્ડ બર્ડ્સનો આપણે તો ઇલાજ નથી કરી શકતા, બટ એટલીસ્ટ આપણે બર્ડ્સને એમના સુધી પહોંચાડીએ જેથી કરીને એમનો જીવ એ લોકો બચાવી શકે. એનિમલ હસબન્ડરી ડિપાર્ટમેન્ટ એમ્બ્યુલન્સ પણ પ્રોવાઈડ કરે છે એન્ડ સ્પેશિયલી 1926 જે ગુજરાત વન વિભાગનો નંબર છે એના ઉપર તમે કોલ કરીને બર્ડ્સ અને એનિમલ્સના રેસ્ક્યુ માટે એમને કોન્ટેક્ટ કરી શકો છો. સો આ નંબરને તમે સેવ કરી લો અને આ વિડીયોને બધાની સાથે શેર કરી દો જેથી કરીને આપણે એમનો જીવ બચાવી શકીએ.